ભક્તોને આશીર્વાદ મળી જાય. વાછા દાદા બી છે તમારી મારી 22 વાછા દાદાજી ખોડલ માતાજી સાથે 22 એમ થોડું ચાલે મારી. હાલે છે આમાં કોઈ એક દાદા નહીં આવવાના. સિકોતર માતાજી બી છે. કેવું તો બનવાનું જ છે દાદા. ના, એવું થોડું છે. દાદા હુકમ કરે એટલે દાદા તો આવે. પાછા ફરીથી 22 બે 22 થઈ ગયા મારી. તો હવે ઉપર કરો 21 કા 23 બેમાંથી એક કરો. 23 જ કરે મારી. 22 આપો તો ચલાવી લો મારી. હા હું મારી છું તમારી કરી જાતો. 21 22 23 ત્રણ જણા થઈ ગયા આપણે. તીન એક કા કોક આવું જ છે. 22 હે ચાલે ભાઈ. ચાલ આવે ને બારે ઘણી વાર દાદાનો અર્થ આપણને ખબર નથી. આપણે અમે તો બધામાં માગતા નથી. દાદા વધાવવાની વચન જ આપવા. અમુક ટાઈમે એવું હોય છે કે માતાજીની ઈચ્છા નથી બતાવવા. મોટા બધા દેવો હોય છે એ પોતાનું વચન એના સત્તા વચન. હાલો માડી ચાવો કોણ તારે નક્કી થઈ ગયું ને? નથી થયું? પેલા તો માતાજી પધારે ને આશીર્વાદ આપે પછી તાવા ઉતારવાની કરે. આશીર્વાદ આપશો. કોયડા ઉપર તાવા પર કોયડો ફેરવાનો એ છે તો બધું માતાજી કરશે ને. પણ મારી ચાવો ઉતારે પણ પૂછી લઉં કે પછી તમે પધારો એટલે ઓર્ડર કરશો એ ઉતારે. પધારો એટલે. મારી ઓર્ડર કરી એ જ ઉતારે મારી એવું રાખો ને મારી દાડા લઈને બરાબર. હે હારું વગાડ કઈક હારું વગાડ ભાઈ. ત્રણ ભક્તો માટે વિનંતી છે એકદમ. દાદા. ત્રણ ભક્તોની પગની તકલીફ છે માતાજી મહેર કરે. હા, એ તો કરી દેશે માતાજી. અંગ્રેજી આપણે તાલ એને કે જે તવાની નૈના મામી છે. જઈને મમ્મી ઓકે છે કે મારે કોઈ પ્રોબ્લેમ નથી. જેમ મને પગ દુખતો નથી પગ વાળીને બેસી નથી શકતો. પગ નથી દુખતા. પગને વાળીને નથી બેસી ફરિયાદ છે. મારી ફરિયાદ. એ તો બધા કીધું માતાજી તો વિશાખાના મમ્મી છે. વિશાખાના મમ્મી. અરે હા હવે તું એક કામ કરજે. હમણાં એક વાસણ લેજે કોઈ બી વાસણ મેટલનું. એમાં થોડું ઘી લઈ આ તેલ લઈ લે અને ત્રણેયને થોડુંક થોડુંક આપણે કહીએ કે લગાડી દો. બરાબર છે મારી? એટલે પછી એ તેલ પછી ત્રણેયને આજે વાડકા છે. ઠંડુ થઈ જાય પછી એક એક બાટલી ભરીને આપી દે. કાલે કાઢ. બરાબર છે મારી જૂનો કેસ આવી જાય એવો સોનલનો યાદ આવી જાય મારી. લાગો તો તમે મારી પગમાં તેલ લગાડી દીધું હતું અને જોરથી કરી મારી. ઘમા ઘમા હાલો ઉગાડે કોઈ નવા નહીં તો હું એક જ જાય દાખલા પછી